જીએમએસસીએલ કૌભાંડમાં ગાંધીનગરની ટીમ રાજકોટ પહોંચી। ગાંધીનગરથી ટીમ તપાસ માટે આવી હોવાની જાણકારી મળી રહી છે। રાજકોટ જીએમએસસીએલના ગોડાઉન પર સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે। ખાનગી કંપનીની દવાઓમાં સ્ટીકર મારી એજન્સીને પેનલ્ટીથી બચાવવા લાંચ લેવાઈ હતી તેવી પણ વિગતો બહાર આવી છે। વેરહાઉસ મેનેજર પ્રતિક રાણપરાની દેખરેખમાં આ ગોરખ ધંધો ચાલી રહ્યો હતો। હવે ગાંધીનગરથી ટીમ તપાસ માટે આવી છે। આખા કેસમાં તપાસ કરવામાં આવશે અને વિગતો બહાર આવશે। મફત સરકારી દવાનો ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થયો છે। રાજકોટના જીએમએસસીએલના ગોડાઉન પર સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે કે વિગત જે ટીમ આવી છે તે તપાસ કરી રહી છે। સ્ટોક ચોપડે ચડી ગયા બાદ સ્ટીકર ફરી ઉખેડી બારોબાર વેચવામાં આવતા હતા તેવા પણ આરોપો મૂકવામાં આવ્યા છે। જીએમએસસીએલ સરકારી દવાખાનાઓ મોટું કૌભાંડ સામે આવ્યું છે। અત્યારે જે ગાંધીનગરથી જીએમએસએલના અધિકારીઓ રાજકોટના વેર હાઉસ છે ત્યાં પહોંચ્યા છે અને તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। વાત એવી છે કે ખાનગી કંપનીની દવાઓના સ્ટીકર મારી એજન્સીને પેનલ્ટીથી બચાવવા માટે લાંચ લેવાઈ હોવાની અત્યારે પ્રાથમિક હકીકત સામે આવી છે। સમગ્ર મામલાને લઈને ગાંધીનગરની જે ટીમ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહીંયા જે અધિકારીઓ જે છે જોઈ શકાય છે કે અધિકારીઓ દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના ગોડાઉનની અંદર કૌભાંડ થયાની આશંકા છે। સરકારી દવાનો જથ્થો બારોબાર વેચી નાખવામાં આવતો હોવાની શંકા છે। જે નોટ ફોર સેલની દવા હોય છે તે બારોબાર વેચવાની જે આખી હકીકત જે છે અને ત્યારબાદ બજારમાંથી ખરીદાયેલી દવાનો જથ્થો સરકારી ચોપડે જે ચડાવીને ત્યારબાદ સ્ટીકર દૂર કરીને બારોબાર વેચવામાં આવતું હતું, વેચાણ કરવામાં આવતું હતું। કૌભાંડની આશંકાને પગલે ગાંધીનગરની ટીમ છે તેમના દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। સીધા દ્રશ્યો બતાવશું। દવાનું એક મોટું કૌભાંડ અને ગોરખ ધંધો જે છે તે સામે આવ્યો છે। સ્ટોક ચોપડે ચડી ગયા બાદ સ્ટીકર ફરીથી ઉખેડી બારોબાર જે આ દવા વેચવામાં આવતી હતી અને સમગ્ર મામલાને લઈને ગાંધીનગરની ટીમ અહીંયા સ્થાનિક અધિકારીઓ છે તેમની પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આ દવાઓમાં ગુજરાત સરકારનો જે છે ઉપયોગ માટે લેબલ લગાવેલું હોવાના કારણે જે છે તે તપાસ શરૂ કરવામાં આવી છે। જીએમએસએલ વેરહાઉસ માંથી મોકલેલી દવાઓનો કિંમત જે છપાયેલી ન હોય અને જો કોઈ દવાની કંપની અથવા તો એજન્સીની કિંમત છપાયેલી દવા મોકલી આપે તો તેને પેનલ્ટી પણ લગાડવામાં આવે છે। સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। અહીંયા જે ગોડાઉન છે તે ગોડાઉન બતાવવાનો પણ પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે સીધા દ્રશ્યો ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં જે દવાનો જથ્થો છે તે દવાનો જથ્થો જે છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશું। મોટી સંખ્યામાં આ દવાનો જે જથ્થો છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। બારોબાર વેચવાનું આખું કૌભાંડ અને તેની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના જે ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં જે છે તે કૌભાંડ થયું હોવાની હકીકતના આધારે ગાંધીનગરની ટીમ પહોંચી છે અને જે સ્થાનિક અધિકારીઓ છે તેમની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। પરંતુ દવાનો જે જથ્થો છે તે બારોબાર વેચવાનું જે આખું કૌભાંડ જોઈ શકાય છે કે અહીંયાથી રાજકોટ શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં જે દવાનો જથ્થો આ તરફ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। વેર હાઉસ જે છે તે અડધા કિલોમીટરના એરિયામાં વેર હાઉસ આવેલું છે અને તેની અંદર કરોડો રૂપિયાની જે દવાનો જથ્થો જોઈ શકાય છે કે તેનું આ કૌભાંડ સામે આવ્યું છે। સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ગાંધીનગરની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। તો જીએમએસસીએલ કૌભાંડમાં ગાંધીનગરની ટીમ રાજકોટ પહોંચી છે। અહીં પૂછપરછ કરવામાં આવી રહી છે સ્ટાફની। રાજકોટના જીએમએસસીએલના ગોડાઉન પર સ્ટાફની પૂછપરછ અને મફત સરકારી દવાનો ગેરકાયદે ધંધાનો જે પર્દાફાશ થયો છે તેને લઈને જ આ પૂછપરછ કરાઈ રહી છે। ખાનગી કંપનીની દવાઓમાં સ્ટીકર મારીને ઉખેડીને બારોબાર તેનું વેચાણ થતું હોવાનું પણ ખુલ્યું છે। વેરહાઉસ મેનેજર પ્રતિક રાણપરાની દેખરેખ હેઠળ આ ગોરખ ધંધો ચાલતો હતો તેવા પણ આરોપો મુકાયા છે। સ્ટાફ ચોપડી ચડ્યા બાદ સ્ટીકર ફરી ઉખેડી બારોબાર દવાઓનું વેચાણ થતું। જીએમએસસીએલ સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રમાં દવાઓ મોકલે છે। આ દવાઓ માત્ર રાજ્ય સરકારના ઉપયોગ માટે જ હોય છે। ગરીબો માટેની સરકારી દવા બારોબાર વેચવાનું કૌભાંડ જેનો પર્દાફાશ થયો છે।
સરકારી દવામાં પણ માફિયાગીરીનો પર્દાફાશ. સરકારી દવા બારોબાર વેચવાનું ષડયંત્ર પકડી પાડવામાં આવ્યું છે અને હવે ટીમ જે ગાંધીનગરથી આવી છે તે પૂછપરછ કરી રહી છે કે આખરે કઈ રીતે આ કૌભાંડ ચાલી રહ્યું હતું અને હવે એ પણ શોધખોળ કરવામાં આવી રહી છે કે કયા કયા અધિકારીઓની સંડોવણી છે આમાં, જેમની રહેમ નજર હેઠળ આખું કૌભાંડ ચાલી રહ્યું હતું. અમારા સંવાદદાતા પરાક્રમ જોડાઈ ગયા છે લાઈવ. પરાક્રમ, આપની પાસે શું વિગતો? અત્યારે સ્ટાફની પૂછપરછ થઈ રહી છે, કંઈક બહાર આવ્યું? પ્રતિક રાણપરા છે તે મુખ્ય જે કૌભાંડ કર્યાની આશંકા છે. અત્યારે પ્રતિક રાણપરાની પૂછપરછ જે છે તે શરૂ કરવામાં આવી છે. મોબાઈલથી ગાંધીનગરના અધિકારીઓ પ્રતિક રાણપરાની પૂછપરછ જે છે તે કરી રહ્યા છે. સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે જે દવાનું આખું કૌભાંડ, જે લાખો રૂપિયાનું જે કૌભાંડ ચાલતું હતું તેને લઈને જે ગાંધીનગરની ટીમ છે તેમના દ્વારા વધુ તપાસ માટે અહીંયા પહોંચ્યા છે. સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. અત્યારે જોઈ શકાય છે કે પ્રતિક રાણપરા કે જેમના પર કૌભાંડના આક્ષેપો લાગ્યા છે તે પ્રતિક રાણપરાની ગાંધીનગરના જે અધિકારીઓ છે મોબાઈલ દ્વારા પૂછપરછ કરી રહ્યા છે. જે અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે, કઈ રીતે આખું કૌભાંડ કરવામાં આવતું હતું. જે નોટ ફોર સેલની જે દવાઓ હોય છે તેની અંદર જે પ્રાઇસ લખવામાં આવતી નથી, પરંતુ જે કંપનીઓ છે તેમના દ્વારા પ્રાઇસ લખી અને દવા આપવામાં આવતી હતી. ત્યારબાદ નોટ ફોર સેલનું સ્ટીકર મારવામાં આવતું હતું ને ત્યારબાદ આખું કૌભાંડ આચરવામાં આવતું હતું. તેવી હકીકત અત્યારે સામે આવી છે. સમગ્ર કૌભાંડને લઈને અત્યારે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. પૂછપરછ ગાંધીનગરના જે અધિકારીઓ છે તેમના દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ મુદ્દે તેની તપાસ કરવામાં આવશે. અલગ અલગ કેટલા રૂપિયાનું જે છે તે કૌભાંડ આચર્યું છે કે કેમ તેને લઈને પણ કઈ રીતે દવાનું આખું વેચાણ કરવામાં આવતું હતું તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ લાલ શર્ટ વાળા જે ભાઈ છે તે પ્રતિક રાણપરા છે અને તેની પૂછપરછ અત્યારે શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરના 2 ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. પ્રતિક રાણપરા પાસેથી અલગ અલગ ડોક્યુમેન્ટ છે તેની પણ તપાસ ગાંધીનગરના જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે. સીધા દ્રશ્યો આપણે બતાવશું અને આખું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવતું હતું તે બાબતે પણ જે વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. સીધા દ્રશ્યો બતાવશું. અલગ અલગ જે કાગળોની પણ તપાસ કરવામાં આવતી હતી. નોટ ફોર સેલની જે દવાઓ છે તે કઈ રીતે વેચવામાં આવતી હતી તેને લઈને પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ અત્યારે જે લાગ્યા છે તે આક્ષેપો છે. આખી હકીકત ગાંધીનગરના જે અધિકારીઓ છે તેમની તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે. કેમ કે અહીંયા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની દવા, જે સરકારી દવાનો જથ્થો અહીંયા આવતો હોય છે. જોઈ શકાય છે કે જે પ્રતિક રાણપરા છે તેની પૂછપરછ પણ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે દવાનો જે સ્ટોક છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા પણ જે GMSL ના અધિકારીઓ છે તેમના દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી છે. સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. તેનું નિવેદન લેવામાં આવશે. ત્યારબાદ કઈ રીતે આચરવામાં આવતું હતું, કેમ કે આ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આ દવાનો જથ્થો આપવામાં આવતો હોય છે અને જે આ જથ્થો બારોબાર જો વેચાતો હોય અને તેની અંદર જો કૌભાંડ કરવામાં આવતું હોય તો એક મોટી હકીકત કહી શકાય. આરોગ્ય વિભાગની ટીમ સવારથી જ અહીંયા આવી પહોંચી છે. જોઈ શકાય છે કે સ્થાનિક મીડિયાના અહેવાલો બાદ ગાંધીનગરની ટીમ વહેલી સવારથી જ અહીંયા આવી પહોંચી છે ને તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રતિક રાણપરા જે છે તે વેર હાઉસનો મેનેજર છે અને તેની પૂછપરછ અત્યારે શરૂ કરવામાં આવી છે. સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જે રીતે કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે કે કેમ તે બાબતે પણ ગાંધીનગરના અધિકારીઓ સ્ટોકની તપાસ કરી રહ્યા છે. ક્યાંથી સ્ટોક આવતો હતો ને ક્યાં મોકલવામાં આવતો હતો તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. નોટ ફોર સેલની જે દવા છે તેની ઉપર સ્ટીકર કઈ રીતે લગાડવામાં આવતા હતા અને કઈ રીતે બારોબાર વેચવામાં આવતું હતું તે બાબતે પણ અલગ અલગ મુદ્દે ગાંધીનગરના જે અધિકારીઓ છે તેમના દ્વારા મોબાઈલથી પણ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે વાતચીત પણ પ્રતિક રાણપરાને કરાવી છે. જી આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે.